પોકરણ કડથી રામદેવજી બાપાની જાન જોડાઈ છે અને આ બાજુ સોંડા રાજા જાનની રાહ જોઈ અને ઉમરકોટની અંદર બેઠા હોય અને પોકરણગઢથી રામદેવજી બાપાની જાન ધીરે ધીરે ઉમરકોટના માર્ગે ચાલી આવે ત્યારે એ જાનની શોભા આજ કેવી હતી. આજે આપણે ઘણા પ્રસંગો લેવાના છે. રામદેવજી બાપાનો રણુજામાં રાજ તિલક થશે, ત્યારબાદ જાંબુ રાજાનો પ્રસંગ લેવાનો અને ડાલીબાઈનું પ્રાગટ્ય થશે. વગડામાંથી ડાલીબાઈ ખાડામાંથી મળશે અને નાના અરજી વાટી ઉગમસી વાટી એ પ્રસંગ પણ બાકી છે. બધા શાંતિથી બેસજો.
કોટની અંદર આજ માયરે પધારી છે ત્યારે આવા સમયના લગ્ન ગીતો ગવાય પણ કેવા હતા જે કોઈ ભાઈઓ બહેનોને કોઈ પણ પાત્ર ઉપર કોઈ પણ ભજન ઉપર ગીત ઉપર જે કોઈને પૈસાનો ઘોર કરવાની ઈચ્છા હોય તો અહીંયા સૂટાની પણ વ્યવસ્થા છે અહીંયા કાઉન્ટરે સૂટા બધાએ લઈ જવા એવી ખાસ વિનંતી છે આવી રીતે રામદેવજી બાપા ઉમરકોટની અંદર મંડપની અંદર પધાર્યા છે ત્યારે ગોર મહારાજ એમની વિધિ કરે છે ત્યારે સોંઢા રાજાના ધર્મપત્ની રામદેવજી બાપાને પહોંચવા માટે આવે છે
આવી રીતે ગોર મહારાજના શબ્દો પીડા કન્યા પધરાવો સાવધાન. ત્યારે નેતલ દેવ એમના અંગે અનેક ખોટો હતી. આંખે આંધળા, કાને બેરા, પગે લંગડા. રામદેવજી બાપા આજ કહેવા લાગ્યા કે તમે કોઈ નેતલ દેવનું બાવડ ન ચાલતા, એમને આપ મેળે મંડપમાં આવવા દો. ત્યારે નેતલ દેવ સખી સાહેલી સાથે મંડપ તરફ ચાલ્યા આવે. આવી રીતે ઉમરકોટની અંદર રામદેવજી બાપા અને નેતલ દેવનું આજ પહેલું મંગળ વર્તાય. પણ ત્યારે પહેલું મંગળ એવું હતું
પહેલા મંગળ અંદર જે કાંઈ દેવું હોય તે દઈ શકાય, એક મંગળ ખાલી ના જાય. પહેલા મંગળ અંદર બહેનો તરફથી 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા બહેન તરફથી 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. રામદેવજી બાપાનું અને નેતલ દેવનું બીજું મંગળ વર્તાય. પણ ત્યારે બીજું મંગળ આજ કેવું હતું?
અહીંયા 555 રૂપિયા જય ખોડલ અલગ ધણી મિત્ર મંડળ મેથળા એમના તરફથી બીજા મંગળની અંદર 501 રૂપિયા આવે છે. ભોગાભાઈ દેદડા એમના તરફથી અહીંયા 201 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે મંડપની અંદર રામદેવજી બાપા અને નેતલ દેવનું ત્રીજું મંગળ વર્તાય છે. પણ ત્રીજું મંગળ જ્યારે કેવું હતું, રામદેવજી બાપાના ત્રીજા મંગળ અંદર 100 રૂપિયા રામ ભરોસે આવે છે. અહીંયા અણોલ રામા મંડળ જીતુભાઈ એમના તરફથી 251 રૂપિયા આવે છે. અહીંયા શેળાવદર રામા મંડળ બાંભા પરિવાર એમના તરફથી અહીંયા 501 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે ઉમરકોટની અંદર રામદેવજી બાપાના 3 મંગળ વર્તાણા છે. અને જ્યાં ગોર મહારાજ ચોથા મંગળની શરૂઆત કરવા માટે જાય, રામદેવજી બાપાએ ચોથા મંગળીએ વરમાળા તોડી છે. ચોથા રે મંગળીએ સોના
અરે સોંઢા રાજા રામદેવજી બાપાના શરણોમાં પડી જાય છે અને કહેવા લાગ્યા, હે રામદેવજી, હે જમાઈરાજ, જે આ મેં કાર્ય કર્યું એ કાર્યમાં જો મારી કાંઈ ભૂલ થતી હોય તો મને માફ કરજો. ત્યારે રામદેવજી બાપા સોંઢા રાજાને શું કહેવા લાગ્યા છે? અરે નરેશજી, આમાં અત્યારે મારી બહેનનો પોકાર સુનો છે. આમાં તમારો કોઈ દોષ નથી. મારે મારી બહેનની વારે જવું છે. આવી રીતે રામદેવજી બાપા સોંઢા રાજાને કહે છે, હે સસરાજી, આમાં તમારો કાંઈ વાંક નથી, પણ મારા બેન સગુણા મને યાદ કરે છે, માટે મારે પોકરણગઢ જવું પડશે અને ચોથો ફેરો હું પોકરણગઢ જઈને પૂરો કરીશ. આવી રીતે સોંઢા રાજાએ જાનને વિદાય આપી છે અને રામદેવજી બાપા આખી જાન લઈ અને પોકરણગઢના રસ્તે આ ધીરે ધીરે ચાલી નીકળ્યા છે.